કેમ છો ફ્રેન્ડ? જય શ્રી કૃષ્ણ. હું છું કિરણ પાંચલિયા. કિરણ કિચન સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. તો આજે હું બનાવીશ એક નવું જ શાક, એટલે કે લીલા પપૈયાનો ઓળો. તો કઈ રીતે બનાવું તે હું તમારી જોડે શેર કરીશ. આખું પપૈયું હતું, એમાંથી મેં અડધું લીધું છે. તો હવે ગેસ ચાલુ કરીશું. એના ઉપર આ રીતે શેકાવા મૂકી દઈશું. આપણે જેમાં આપણે રીંગણનો ઓળો શેકીએ ને એ રીતે શેકાવા મૂકી દઈશું. આપણે 2-3 વાર ફેરવી હતું, હજી એકવાર ફેરવી લઈએ. થોડું કાચું લાગે છે. હવે આપણે નીચે ઉતારી લઈશું પપૈયાને. ગેસ બંધ કરી દઈએ. એક ડીશમાં લઈ અને છાલ ઉખેડી લઈએ. આપણું પપૈયું ઠંડુ થઈ ગયું છે, તો આપણે એને છાલ ઉખેડી લઈશું ઉપરથી આ રીતે. આપણે જેમ રીંગણની છાલ ઉખેડીએ ને એ રીતે આપણે આ છાલ ઉખેડી લેવાની. આ રીતે આપણે બધી છાલ ઉખેડી લઈશું. હવે આ પપૈયાની છાલ ઉખેડી નાખી છે. આપણે ઓળાની જેમ ઉખેડીએ ને એમ ઉખેડી લીધી છે. હવે આપણે સમારી લઈશું. તમે છીણવું હોય તો છીણી શકો છો, અને આ રીતે મેશ કરવું હોય તો મેશ પણ કરી શકો છો. તો હું સમારી લઈશ આ રીતે. આપણે ટુકડા કરી લઈશું. તો હવે પપૈયાને શેકી છાલ ઉખેડી અને આ રીતે આપણે સમારી લીધું છે. તમારે છીણવું હોય તો છીણી શકો, અથવા તો મેશ કરી શકો. તો આપણે હવે એનો વઘાર કરીએ. મેં હવે તેલ ગરમ મૂકી દીધું છે. હવે રાઈ અને જીરું આપણે નાખીશું. ચપટી હિંગ નાખીશું. હવે એક નાનું ટામેટું નાખીશું. તમે કાંદા લસણ ખાતા હોય તો નાખી શકો છો. એટલે ટામેટું થોડું એકદમ પાકવા નથી દેવાનું, ચડવા દેવાનું નથી. કાચું પાકું ચડે એટલે આપણે મસાલો કરીશું. થોડું ટામેટું ચડી ગયું છે. હવે એમાં ચપટી જેટલી હળદર નાખીશું. 1 ચમચી લાલ મરચું પાવડર નાખીશું. હવે આપણે જે પપૈયાનો ઓળો એટલે કે શેકીને આપણે પીસીસ કરી લીધા એ નાખી દઈશું. ઉપરથી થોડું દહીં નાખીશું. ગેસ બંધ કરી દઈશું હવે આપણે. અને હવે ધાણા જીરું પાવડર નાખીશું. અને ગરમ મસાલો નાખીશું થોડો. હવે આપણા કાચા પપૈયાનો ઓળો બનીને તૈયાર છે. તો તમે પણ આ રીતે બનાવજો. હવે આપણે સર્વ કરીએ. હવે આપણા કાચા પપૈયાનો ઓળો બનીને તૈયાર છે. તો આપણે ઉપર પણ થોડું દહીં નાખીશું. તમે ઉપર મલાઈ પણ નાખી શકો. તો આ રીતે કાચા પપૈયાનો ઓળો તમે પણ બનાવી શકો છો. તો હવે આપણે દહીં પણ નાખી દીધું અને હવે આપણો ઓળો બનીને તૈયાર છે. હવે આપણો ઓળો ચડી ગયો છે. તો કાચા પપૈયાનો ઓળો બનીને તૈયાર છે.
તો આ રીતે તમે પણ બનાવજો. તો આપણો ઓળો બનીને તૈયાર છે. તો આ રીતે તમે પણ બનાવજો. મારી અવનવી વાનગીઓ જોવા કિરણ કિચન સ્ટુડિયો લિંક સર્ચ કરજો. અને મારી રેસીપી ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં લખજો મારી રેસીપી કેવી લાગી.